કરોડનું આ કૌભાંડ ભૂપેન્દ્ર ઝાલાને 1 મહિના અને 4 દિવસ પછી પોલીસે ઝડપ્યો અને હવે તેની પૂછપરછ થઈ રહી છે। પણ આ બધા વચ્ચે એના મળતિયાઓ પહેલેથી જ સક્રિય છે અને આ મળતિયાઓની એક ખાસિયત છે, સોશિયલ મીડિયાનો સહારો લે છે અને જે પણ રોકાણકારો હતા એમને સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલા પણ લલચાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, ફોસલાવવામાં આવ્યા કે એક રહેવાનું છે, ક્યાંય કોઈએ બોલવાનું નથી ને ફરી એ જ ખેલ હજી પણ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે। હિતેશ પાસેથી વિસ્તારથી જાણીએ। જી નુપુર, જે કૌભાંડનો મામલો છે કે જે સોશિયલ મીડિયામાં પહેલા ધમકાવવામાં આવતા હતા, પછી સમજાવવામાં આવતા હતા, અવનવા પ્રયત્નો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા હતા। તેવામાં ફરી સોશિયલ મીડિયામાં તેમના મળતિયાઓ અને એજન્ટો દ્વારા સમર્થનમાં મેસેજ વાયરલ થયો છે, જે સીઆઈડી દ્વારા કાર્યવાહી તેજ કરતા આખરે સોશિયલ મીડિયાના સમર્થનમાં સંદેશો ફેલાવ્યો છે। મૈત્રી ફાઉન્ડેશનના નામે જે વિડીયો પોસ્ટ ને શેર કરીને આખા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જે ઉત્તર અને મધ્ય ગુજરાતના રાજકારણીઓ સામેલ હોય તે બાબતના વોટ્સએપ સ્ટેટસ પર ફિલ્મી ડાયલોગ અને ગીતો શેર કરી સમર્થનમાં મેસેજ કર્યો છે। જો કે સીઆઈડી ક્રાઇમની તપાસ સામે જ સવાલો ઉઠાવવા રૂપ મેસેજ વાયરલ કરાયો છે। જો કે તપાસમાં વિક્ષેપ સર્જાતા મેસેજ વાયરલ કરનારા સામે પણ આશંકા થઈ રહી છે। જી, કાર્યવાહી અને આગળ વાત કરવી છે।